બીસીસીઆઈ ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડને આ વિનંતી કરી રહ્યા છે। જી હા મિત્રો, તમે લોકો જાણતા જ હશો કે આઈપીએલ બાદ T20 વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે અને ઇંગ્લેન્ડના કેપ્ટન છે જોશ બટલર। તો થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે આઈપીએલમાં જે કોઈ પણ ઇંગ્લિશ ખેલાડીઓ રમી રહ્યા છે તે આઈપીએલના પ્લેઓફ્સ વાળા ભાગમાં ઉપલબ્ધ નહીં રહે। તેઓ જતા રહેશે ઇન્ટરનેશનલ ડ્યુટીઝ માટે અને ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના જે મેનેજિંગ ડિરેક્ટર છે રોબ કી, તેમણે પણ બહાર પાડીને જણાવ્યું હતું કે જોશ બટલરે ખુદ આ નિર્ણય લીધો હતો કે નહીં, મારે આપણા ઇંગ્લિશ ખેલાડીઓ જોઈએ છે પાછા, આપણે લોકોને T20 વર્લ્ડ કપ માટે તૈયારી શરૂ કરવાની છે। હવે ખરેખર ભાઈ આઈપીએલમાં બહુ જ ઘણા એવા ઇંગ્લિશ ખેલાડીઓ રમે છે, તો આ વસ્તુ થોડી પ્લેઓફ્સમાં અસર કરી શકે છે યાર, રિઝલ્ટ્સમાં। અને આ કારણથી કેટલાક અહેવાલ મુજબ જણાવવામાં આવી રહ્યું છે કે જે બીસીસીઆઈ છે તે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડથી થોડી એવી વાતચીત કરી રહ્યા છે, મંત્રણા કરી રહ્યા છે, જેથી કરીને ઇંગ્લિશ ખેલાડીઓ આઈપીએલના પ્લેઓફ્સ માટે ઉપલબ્ધ રહે। તો હા મિત્રો, તમને શું લાગે છે કે શું ઈસીબી તેમને મંજૂરી આપશે? મને તો નથી લાગતું। બાકી આના પર તમારો શું મંતવ્ય છે? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો। સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે।